ગુનો એટલા માટે છે કે આ શરીરને રિપેર કરવા માટે આ દેશે ખૂબ પૈસા ખર્ચવા પડે છે અને એ પૈસા એ આપણા રિસોર્સિસનો મિસયુઝ છે. લગભગ આખા ગુજરાત બહારથી પણ ખાસ કરીને કેન્સરના દર્દીઓ ખૂબ આવે છે. સ્વાભાવિક છે કે આવા જંગલની અંદર જે દર્દીઓ આવે એ બધું કરીને જ આવ્યા હોય. સારી હોસ્પિટલો, ખૂબ સારા હોશિયાર ડૉક્ટરો, સારી સંસ્થાઓમાંથી સારવાર લઈને આવ્યા પછી જ્યારે એ હતાશ થાય, જ્યારે એ નાઉમ્મીદ થાય છે, ત્યારે એ લોકો આવી જગ્યાનો સહારો લેતા હોય. ત્યારે મારી એક નૈતિક અને એક સામાજિક ફરજ છે કે જેટલું હું કરી શકું એટલું કરું. પીડા મુક્ત જેટલું બી જીવન છે એટલું જીવે તો એ પણ એક આશીર્વાદ છે. તો આયુર્વેદની અંદર દરેક વખતે દવા આપવી શક્ય નહીં બને, તો અમુક પ્રોસિજર છે એ કરવાથી એમાં દવા આપણે આપી શકીએ છીએ. અથવા તો અમે એવી સલાહ આપીએ કે ભાઈ તમે પહેલાં ઓપરેટ કરાવો. ઓપરેશન કરાવશો તો એનો લાઈફ સ્પાન વધી જશે, તો અમને એની ચિકિત્સા કરવાનો એક મોકો મળશે. તમને જે અનુકૂળ ના આવે એ દુઃખ છે. દાખલા તરીકે આજે એક મિત્ર છે તમને સુખ આપે છે એટલે સુખ આપે છે કારણ કે તમારે અનુકૂળ છે, પણ જેથી તમને કહેશે કે ભાઈ આ તમારે માથે તો ટાલ છે અને મને ખરાબ લાગ્યું, તો એ મિત્ર મને દુઃખ આપશે. ખોરાસા ગીર ગણાય છે. ખોરાસા ગીર વિસ્તારની અંદર માળિયા હાટીનું ખોરાસા અને ખોરાસા ગીર ગામ ગણાય છે ને ત્યાં ભૂતનાથ મહાદેવની ખૂબ જૂની જગ્યા છે. સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ અહીં સ્થાપિત નવી જગ્યા બનાવવામાં આવેલી છે. સંપૂર્ણ ભૂતનાથ મહાદેવ ઓમ આકારે સમગ્ર બાંધકામ છે. અને બાપુની વાત કરવામાં આવે મિત્રો તો કૃષ્ણાનંદજી મહારાજ અહીં દેશી આયુર્વેદિક દવા કરતા, એટલે કે આ વિસ્તારના લોકો તો ખરા પણ તમામ ગુજરાતભરના લોકો અહીં આયુર્વેદિક દવા લેવા આવતા. જડીબુટ્ટીના જાણકાર હતા. અહીં નવું મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે. 2018ની અંદર નવું શિવલિંગનું બાંધકામ, નવા મંદિરનું બાંધકામ સાથે સાથે મોટી જગ્યા બાપુ સ્થાપિત અહીં બાંધવામાં આવેલી છે. તો મુખ્ય હેતુ એ કે અહીં અનેક લોકોની એક સામાન્ય આજુબાજુના વિસ્તારના લોકો, મધ્યમ વર્ગના લોકો હોય તે સરળતાથી સારવાર મેળવી શકે તેવા હેતુ સાથે અહીં આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. બાપુની સાથે સતત જેમનો નાતો રહ્યો છે એવા રઘુવીરભાઈ જોશી પણ આપણી સાથે છે. અને હાલમાં સાંપ્રત સમયની અંદર બાપુ દેવ થયા પછી આ પરંપરાને આ જગ્યા ઉપર જેઓ વેગ આપી રહ્યા છે, જે લોકો આવતા હોય છે તેમની દેશી આયુર્વેદિક દવા અહીં આપે છે અને વિસ્તારપૂર્વક મિત્રો માહિતી મેળવીશું. બાપુ ખૂબ ખૂબ રઘુવીરભાઈ સ્વાગત છે. અમે કદાચ બહારથી આવીએ, આ જગ્યા વિશે અજાણ હોય, લાખો લોકો કાર્યક્રમ જુએ છે. અહીંની પ્રાચીન થોડીક વાત અમે તો બેઝિક ખ્યાલ હોય એટલે કીધી હોય, પણ ભૂતનાથ મહાદેવનું જે જૂની જગ્યા છે, બાપુ સ્થાપિત નવું નિર્માણ કરવામાં આવેલું છે, મોટી જગ્યા બનાવેલી. બાપુની મુખ્ય કાર્ય પદ્ધતિ શું? બાપુથી આમ તો વાતની શરૂઆત કરીએ, પછી તમારા જીવન ઉપર આવીએ. જરૂર. બહુ શરૂઆતમાં જ્યારે અહીંયા નાનકડું શિવ મંદિર હતું, એક નાનકડી ડેરી જેવું હતું, અને 1956ની અંદર મૂળ ઉત્તરાખંડના રહેવાસી કૃષ્ણાનંદજી મહારાજ, જેણે બહુ નાનપણથી જ બાલ્યાવસ્થાથી જ દીક્ષા લઈ લીધેલી અને સંસાર છોડી દીધેલો, ત્યાર પછી ફરતા ઘણી જગ્યાએ ઘણા વિદ્વાનો પાસેથી એમણે જ્ઞાન લઈ અને અંતે અહીંયા ખોરાસામાં સ્થાયી થયા. ત્યારે ખૂબ નાનકડી ડેરી જ હતી અને અહીંયા બધે જંગલ હતું. બાજુમાં જ સ્મશાન છે, એટલે સ્મશાનની બાજુમાં જ એમણે ડેરી પાસે એમણે પોતાનો વસવાટ કર્યો અને સાધના કરતા હતા. ધીમે ધીમે એમનું જે કૃષ્ણાનંદજી મહારાજનું જે જ્ઞાન હતું એ ઘણા બધા વિષયોમાં એ નિષ્ણાત હતા. સંગીત, આયુર્વેદ, યોગ, અધ્યાત્મ, આ બધાના એ પારંગત હતા અને બધાનો ઉપયોગ કરતા. અને સૌથી વિશેષ વસ્તુ એ હતી કે આયુર્વેદની અંદર અને પ્રાચીન ભારતમાં એક પ્રચલિત પદ્ધતિ હતી રસશાસ્ત્રની, આપણે જેને કિમિયાગીરી કહીએ. એટલે રસશાસ્ત્રના પણ એ ખૂબ આગળ વધેલા પંડિત હતા. અને રસશાસ્ત્ર એટલે શું કે ભાઈ પારાને એવી રીતના ઢાળવામાં, વ્યવસ્થિત કરવાનો કે જેના સેવનથી માણસને ભગવત પ્રાપ્તિ થાય. અને આ એક વિચિત્ર વસ્તુ છે, સામાન્ય સંજોગોમાં સમજાય એવી નથી, પણ એની એક પરીક્ષા થાય કે આવો પારો ક્યારે થયો ગણાય. તો જે પારો બીજી ધાતુને સોનામાં જો પરિવર્તિત કરી શકે તો એ પારો યોગ્ય છે, કે જે પારાનું સેવન કરવાથી માણસ બ્રાહ્મી સ્થિતિ પામી શકે. આ એની પરીક્ષા છે. પારામાંથી સોનું બનાવવું એ પારાની પરીક્ષા છે ખરેખર. એના માટે
એ વિધિ કરવાની હોતી નથી, પણ પારો તૈયાર થયો કે નહીં એના માટેની એક આ પરીક્ષા છે. તો એના પણ એ માહિર હતા અને આજે એમની કૃપાથી અહીંયા પારસ શિવલિંગ મોજૂદ છે. અને શાસ્ત્રમાં એવું કહેવામાં આવેલું છે કે આવા શિવલિંગના દર્શન કરવાથી કરોડો તીર્થના દર્શનનું આપને પુણ્ય મળે છે. એના દર્શક મિત્રોને દર્શન કરાવશું સાહેબ. જરૂર જરૂર. લાઈવ દર્શન કરાવીએ અને ત્યાં માહિતી આપીએ તો આનંદ રહેશે. પણ અહીં લોકો માટેની જરૂરિયાત માટેનો મેઇન પોઈન્ટ લઈ લઈએ તો અહીં દર્દીઓ આવે છે, કયા પ્રકારના દર્દીની કયા રોગોની સારવાર થાય છે, અહીંયા કઈ પદ્ધતિથી સાંપ્રત સમયમાં થાય છે? હવે કૃષ્ણજી મહારાજ અહીંયા રહ્યા પછી એમને એવું લાગ્યું કે ભાઈ આવા દુર્ગમ વિસ્તારની અંદર માણસોને જ્યારે કોઈ આવે સાધુ પાસે તો બધા દર્દો લઈને આવતો હોય, માણસ પોતાના દુઃખ દર્દ લઈને આવે, એટલે એમણે ધીમે ધીમે ચિકિત્સા કરવાની શરૂઆત કરી. અને એમણે એવું અનુભવ્યું કે ભાઈ જે ખરાબ રોગો છે, જેની પાસે આધુનિક સમયમાં પણ એની સારવાર નથી, એવા ઘણા બધા રોગો છે. દાખલા તરીકે એડ્સ છે, કેન્સર છે. આપણે સામાન્ય શરદી પણ જનરલી મટાડી શકતા નથી હોતા, બરાબર છે. આપણે કહીએ કે એલર્જી છે તો આપણે એલર્જીથી ભાગીએ, જે વસ્તુની એલર્જી છે એનો પ્રયોગ નહીં કરવાનો, પણ એની દવા લીધા કરવાની, આવું બધું છે. તો મહાત્માજી આ બધાની દવાઓ કરતા અને એ આયુર્વેદિક પદ્ધતિથી કરતા. અચ્છા. હવે આયુર્વેદ છે એ અધ્યાત્મનો જ એક ભાગ છે. અને આયુર્વેદ છે એ શરીરને સ્વસ્થ રાખવા માટે, કારણ કે શરીર સ્વસ્થ હોય તો જ તમે સાધના કરી શકો. પછી તે શિક્ષણની સાધના હોય કે સંસારની સાધના હોય કે અધ્યાત્મની સાધના હોય, બધા માટે સારું શરીર બહુ જ અગત્યનું છે. એટલે યોગ અને આયુર્વેદ આ બે એક અભિન્ન અંગ છે. બે વસ્તુ તમારા મન અને શરીરની કાળજી લે છે. અને એના ભાગરૂપે કૃષ્ણજી મહારાજે આ દિશામાં પગલું લીધું અને વર્ષો સુધી બધા સમાજની સેવા કરી. હવે અત્યારે કમનસીબે બાપુ તો બ્રહ્મલીન થયા, પણ મને એ મોકો મળ્યો છે કે હું અહીંયા થોડું ઘણું યત્કિંચિત યથાશક્તિ યથામતિ હું મારું કામ કરું છું. અને અત્યારે લગભગ આખા ગુજરાત બહારથી પણ ખાસ કરીને કેન્સરના દર્દીઓ ખૂબ આવે છે. સ્વાભાવિક છે કે આવા જંગલની અંદર જે દર્દીઓ આવે એ બધું કરીને જ આવ્યા હોય. સારી હોસ્પિટલો, ખૂબ સારા હોશિયાર ડૉક્ટરો, સારી સંસ્થાઓમાંથી સારવાર લઈને આવ્યા પછી જ્યારે એ હતાશ થાય, જ્યારે એ નાઉમ્મીદ થાય છે, ત્યારે એ લોકો આવી જગ્યાનો સહારો લેતા હોય. ત્યારે મારી એક નૈતિક અને એક સામાજિક ફરજ છે કે જેટલું હું કરી શકું એટલું કરું. સદનસીબે બાપુ જે અહીંયા આખી એક સિસ્ટમ છોડી ગયા છે એ અદ્ભુત છે. અમે લોકો 3 સ્તર ઉપર કામ કરતા હોઈએ છીએ કે જે હોપલેસ કેસીસ છે, કે જેમાં કોઈ હોપ નથી હોતી. દાખલા તરીકે ટર્મિનલ સ્ટેજના કેસીસ હોય તો અમારો પહેલો એક ટાર્ગેટ એ હોય કે દર્દીને સારું લાગે, પીડામાંથી મુક્ત થાય. આપણે બચાવી ન શકીએ, બધાય બચાવી નથી શકાતા હોતા, પણ માની લો કે એમને સારું લાગે અને પીડા મુક્ત જેટલું બી જીવન છે એટલું જીવે, તો એ પણ એક આશીર્વાદ છે. બીજા નંબરે અમે લોકો એવું વિચારતા હોઈએ છીએ કે બીજો પ્લાન એવો હોય છે કે ભાઈ દર્દીને સાવ દર્દ મટાડી ન શકીએ, પણ જો એને ઊભું રાખી દઈએ, એને એક એવા સ્ટેટસમાં મૂકી દે કે આગળ વધતું અટકી જાય, તો પણ એ પરિસ્થિતિમાં જો વડીલ કે ઘરનો કમાનાર વ્યક્તિ થોડો વખત જીવે તો કુટુંબને પણ સહારો રહે છે અને એના સ્નેહીજનોને પણ સારું રહે છે. આ બીજું ટાર્ગેટ અમારો આ હોય છે. ત્રીજો ટાર્ગેટ એવો હોય છે કે અમે સાવ મટાડી દઈએ. અચ્છા. તો આ દરેક સ્ટેજમાં અમે લોકો કામ કરતા હોઈએ છીએ. દરેક સિસ્ટમની મર્યાદા છે અને અમે એ લોકો એ વસ્તુ સ્વીકારીએ છીએ કે ભાઈ માણસ છે એ સિસ્ટમ માટે નથી. એવરી સિસ્ટમ ઇઝ ફોર હ્યુમન બીંગ્સ, બરાબર છે. એટલે કોઈ પણ પથ્થીથી જ્યાં સગવડતા મળતી હોય એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આ બહુ જવાબદારીપૂર્વક કહું છું. દરેક સિસ્ટમની પોતાની ખૂબીઓ અને ખામીઓ છે. દરેક સિસ્ટમ સારી છે કે જ્યારે જે વસ્તુ જેમાં નથી તો એને બીજાથી પૂરક રીતના એનો ઉપયોગ કરવાના નિષ્ણાતો દ્વારા જ કરવી જોઈએ. અને એનો ઉપયોગ કરીએ તો એ જે તે દર્દી માટે ખૂબ સારો વિષય છે અને એક સારી સિસ્ટમ છે. દાખલા તરીકે હું તમને એક સાદી વસ્તુ કહું કે બ્રેઇન ટ્યુમરનું કોઈ દર્દી આવે, આપને ખ્યાલ છે કે થોડા વખતમાં એ બેભાન થશે અથવા તો કોમામાં જશે
તો આયુર્વેદની અંદર દરેક વખતે દવા આપવી શક્ય નહીં બને, તો અમુક પ્રોસિજર છે એ કરવાથી એમાં દવા આપણે આપી શકીએ છીએ. અથવા તો અમે એવી સલાહ આપીએ કે ભાઈ તમે પહેલાં ઓપરેટ કરાવો. ઓપરેશન કરાવશો તો એનો લાઈફ સ્પાન વધી જશે, તો અમને એની ચિકિત્સા કરવાનો એક મોકો મળશે. એવું ઘણું બધું છે. બેઝિક સાહેબ, બેઝિક સામાન્ય રોગો હોય અત્યારે, કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ હોય, સાંધાના દુખાવા, કમરના દુખાવા, આ કોમન છે. આનાથી લોકો વધારે પીડાઈ શકે. બિલકુલ. આને આયુર્વેદિક ઉપચાર એટલે આયુર્વેદ એક વિજ્ઞાન છે. આનો ઉપચાર અહીં થાય છે ને કયા વારે લોકોએ આવવું અને ક્યારે આવવું? બિલકુલ થાય છે. જુઓ, આયુર્વેદ છે એવી સિસ્ટમ છે કે જે આખા શરીરની ચિકિત્સા કરે છે. આયુર્વેદ એવું માને છે કે શરીરમાં જે કંઈ પણ બને એ ખોરાકમાંથી બને. હું તમને એક સાદું ઉદાહરણ આપું કે આપણે એક કાર લઈએ, માની લો કે પેટ્રોલથી ચાલતી કાર છે, તેમાં આપણે ડીઝલ નથી નાખતા. ડીઝલથી ચાલતી કાર છે, તેમાં પેટ્રોલ નથી નાખતા. એમ એક નાનકડી વસ્તુ જે રિપેરેબલ છે, જેના પાર્ટ્સ પણ અવેલેબલ છે અને પૈસા હોય તો બીજી પણ મળે, એના માટે પણ આપણે એના ફ્યુલ માટે આટલા બધા કેરફુલ રહીએ છીએ. તો માણસના શરીર માટે આપણે કેમ કેરફુલ નથી? આપણે એવું વિચારીએ છીએ કે આમાં ગમે તે નાખી શકાય. ઇટ્સ નોટ સો. એવું નથી. બરાબર છે. ખૂબ એકદમ તર્કસંગત અભિગમ હોવો જોઈએ આપણા ખોરાક માટે, અને એના આ જે જ્ઞાન છે એનું સામાજિકરણ થવું જોઈએ. હું કોઈ ખોરાકનો વિરોધી નથી, પણ સમય અને સંજોગ પ્રમાણે તમારા શરીર માટે જે અનુકૂળ છે એવો ખોરાક લેવો જોઈએ, કારણ કે એમાંથી જ શરીર બને છે. બરાબર. શરીરની જે જટિલતા છે, કોમ્પ્લેક્સિટી જેને કહીએ આપણે, એનો એક સાદું ઉદાહરણ આપને આપી દઉં. આપણા દેશમાં સેન્ટરમાં એક યુનિયન મિનિસ્ટર છે હેલ્થના, પછી રાજ્ય કક્ષાના મંત્રી હોય, દરેક સ્ટેટની અંદર એક આરોગ્ય મંત્રી હોય છે. બરાબર છે. આટલી બધી હોસ્પિટલો છે, આટલા બધા હોશિયાર મજાના ડૉક્ટરો છે, એમ્સ છે, આટલી બધી કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર કરતી ફાર્માસ્યુટિકલ કંપની છે. આ બધું શેના માટે છે? એક માણસના શરીરને રિપેર કરવા માટે. અને એ માણસનું શરીર બને ક્યાં? માના પેટમાં દાળ ભાત શાક રોટલી જેવા સામાન્ય ખોરાકથી. તમે વિચાર કરો કે ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજી હોય કોઈ પણ કોલેજની અંદર, એમાં જેટલા ઇન્વેસ્ટિગેશન થતા હોય કે અત્યારે દુનિયામાં જેટલા ઇન્વેસ્ટિગેશન અવેલેબલ છે, એ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ હમણાં તમારા આવડા શરીરમાં બને છે. આ જટિલતા છે માણસના શરીરની. એટલે આને સરળતાથી ન લેવાય. ડોન્ટ ટેક ઇટ ઇઝી. બરાબર છે. આને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ. એટલે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જમવાની પદ્ધતિ હતી, જમવા બેસવાની પદ્ધતિ હતી, ખોરાકની રેસિપીસ છે બધી. પરંપરાની અંદર આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ, દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપી દઉં આપને, કે કેસર કેરીની ગોઠલી તમે ગીરમાં નાખો તો કેસર કેરી જ થશે, પણ એ તમે દિલ્હીમાં નાખશો તો શું થવાનું? તો તમારું હેબિટન્ટ, તમારી જે પરંપરા છે, તમારા કુટુંબની જે પરંપરા છે, એ પ્રમાણે જ તમારા પરંપરાઓ હોવી જોઈએ. એમાં થોડું ઘણું અલ્ટરેશન થાય તો એમાં થોડો ઘણો ફેરફાર થાય તો કુદરતે ખૂબ છૂટછાટ આપી છે આપણે, પણ આપણે તો ભયંકર છૂટછાટ લઈ લઈએ છીએ. ખાવાનું છે નથી ખાતા, ન ખાવાનું ખાઈએ છીએ. બરાબર. સૂવાનું હોય ત્યારે જાગીએ છીએ, જવાનું ત્યારે સૂઈ જઈએ છીએ. બરાબર છે. આવું ઘણું બધું કરીએ છીએ આપણે. મને તો એવું લાગે છે કે આપણે શરીર માટે પૂરેપૂરા ગુનેગાર છીએ. અને ગુનો એટલા માટે, આ બહુ જવાબદારીપૂર્વક શબ્દ વાપરું છું, ગુનો એટલા માટે છે કે આ શરીરને રિપેર કરવા માટે આ દેશે ખૂબ પૈસા ખર્ચવા પડે છે, અને એ પૈસા એ આપણા રિસોર્સિસનો મિસયુઝ છે. એટલે આયુર્વેદના જે પ્રાચીન ભારતમાં એવું હતું, કોઈ પણ શાસ્ત્ર કે કોઈ પણ પુસ્તકનું નિર્માણ થાય તો એના કરતાં પ્રતિજ્ઞા કરતા કે આ શાસ્ત્ર હું શું કામ રચું છું. બરાબર છે. તો આયુર્વેદમાં એવું કીધું છે કે હું સાજા માણસોને સાજા રાખવા માટે પહેલો પ્રેફરન્સ આપું છું. માંદો પડીને પછી સાજો થવા જાય એ મૂર્ખાઈ છે. પણ ઊંધું છે. અત્યારે માણસ માંદો થયા પછી ડૉક્ટર પાસે જાય છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું, અને મારી એવી ઈચ્છા છે કે અહીંયા માણસો સાજા આવે અને એમ કે ડૉક્ટર સાહેબ અમારે માંદા નથી પડવું, એના માટે દવા આપો. તો એ બુદ્ધિમાની છે. કારણ કે જો તમે માંદા પડશો તો તમે રોજગાર ગુમાવશો, આર્થિક નુકસાન કરશો, ડૉક્ટરને પૈસા આપશો, એ ફરીથી આર્થિક નુકસાન થશે, તમારા કુટુંબને નુકસાન થશે, અને અંતતઃ તમે આખા સમાજને અને દેશને નુકસાન કરો છો. બરાબર છે. તો આ જે બૌદ્ધિકતા આયુર્વેદની અંદર છે, જે તર્કસંગત અભિગમ છે, એક રેશનલ એપ્રોચ છે આયુર્વેદનો,
એને સમાજમાં પુનઃસ્થાપિત કરે. પુનઃસ્થાપિત કરવાની જરૂર છે, એને એનું સામાજિકરણ અથવા તો એને પોપ્યુલર કરવાની જરૂર છે. એ પણ અહીંયા અમે પ્રયોગ કરીએ છીએ. બરાબર છે. બીજી સૌથી અગત્યની વસ્તુ તમે જે હમણાં કીધું કે સાદા રોગો છે, પણ ખરેખર એક રોગ સાદો નથી હોતો. બરાબર છે. ડાયાબિટીસનો તમે જો કલ્પના કરો તો એ એક રિવર્સ એસઆઈપી છે. બરાબર. તમે રોજના 100 રૂપિયા બચાવો તો વીમા કંપનીઓ જેમ કહેતી હોય આટલા વર્ષે આટલા મળે એમ તમે એટલા ખર્ચો તો એટલા તમારે જાય છે. તો આ બધા રોગો એવા સાયલન્ટ કિલર છે અને એટલા તમને ખબર ન પડે રીતના નુકસાન પહોંચાડનારા છે. જે સંપન્ન માણસો છે એની વાત નથી કરતો, પણ જે લોકો અત્યારે ડાયાબિટીસનું આપણે ભારત છે એ બહુ બીજા ત્રીજા નંબરનો કન્ટ્રી થઈ ગયો છે કે જેમાં ડાયાબિટીસના દર્દી છે. કાલે જ એક ચેનલમાં મેં જોયું કે જો આવી રીતના ચાલશે તો ચાઇનાને પાછળ છોડીને આપણે આગળ આવી જશું ડાયાબિટીસ માટે. તો એના પ્રિવેન્શન, એના રોકથામ માટે અને એની ચિકિત્સા માટે આયુર્વેદ પાસે કંઈ છે કે નહીં? તો આયુર્વેદ પાસે ઘણું બધું છે અને અમે કરીએ બી છીએ. એટલે આ બધી વસ્તુ પણ અહીંયા થાય છે. બ્લડ પ્રેશર જેવી સામાન્ય વસ્તુ એના માટે એક સાદું વાત કરી દઉં આપને. ટેક્સ્ટબુક ઓફ મેડિસિનમાં કંઈ લખેલું નથી કે સત્ય બોલવું. ટેક્સ્ટબુક ઓફ મેડિસિનમાં એવું કંઈ નથી લખેલું કે સંતોષ રાખવો. બરાબર છે. તમે સત્ય બોલશો તમને કોઈ દી સ્ટ્રેસ નહીં આવે. સ્ટ્રેસ નહીં આવે તો સ્ટ્રેસજન્ય રોગ છે બધા મટશે. તમે સંતોષ રાખશો તો તમને તમારા શરીરની અંદર ક્યારેય શુગર આવવાના ચાન્સીસ નથી. તમને ક્યારેય તકલીફ નહીં થાય, તમને ક્યારેય ગભરામણ નહીં થાય, તમને ક્યારેય એવી એન્ઝાયટી નહીં આવે કે આ મારી પાસે નથી એટલે મારે આ કરી નાખવું છે. બરાબર છે. આ બે ગુણ જો તમે અપનાવી લ્યો તો ઇટ વિલ એક્ટ એઝ અ મેડિસિન. મેડિસિન જરૂર નથી. મેડિસિન્સ આયુર્વેદ બધું આપણે વાત કરીએ, સ્ક્રીન ઉપર લોકો વિડીયો જોતા હોય ને તમારો મારો, ત્યારે એમ વાત કરતા હોય કે સરળતાથી આમ ગાર્ડનમાં બોલવું ઇઝી છે. બરાબર. અમારો 8,000 પગાર છે, સિટીમાં રહીએ છીએ, અમારે પણ શુદ્ધ શાકાહાર, ઓર્ગેનિક ઘી, દૂધ, શાકભાજી લેવા છે. મળવા દુર્લભ છે અત્યારે. બિલકુલ. માર્કેટમાં જઈએ કોઈ પણ ફ્રૂટ લઈએ છીએ, ફ્રૂટની જરૂરિયાત છે, શાકભાજીની, આ રોજિંદી જરૂરિયાત છે. બરાબર. શુદ્ધ મેળવવું ક્યાંથી? ઓર્ગેનિક ફાર્મર ગોતવા છે એટલું બજેટ નથી. બેઝિક મુદ્દો આ છે. લોકો એવી જ વાત કરે છે કે તમે ગાર્ડનમાં બોલો છો, શુદ્ધ ખાવાનું કહો છો, પણ શક્ય જ નથી. કરવું શું? રસ્તો જ નથી કોઈ. સ્વાસ્થ્ય જીવન સારું રાખીને કઈ રીતે આ લોકો જીવે કે મધ્યમ વર્ગ? બહુ અગત્યનો સવાલ એટલા માટે છે કે આ પ્રશ્નમાંથી અમે લોકો પણ પસાર થઈએ છીએ કે દર્દીને સાજો કરવાનો છે અને અમે એમને કહીએ કે ભાઈ તમે સાદી વસ્તુ ખાઓ. જુઓ, જીવન જીવવા માટે કોઈ પણ એવી વિશેષ વસ્તુઓની જરૂર નથી. મારી ઉંમર 64 વર્ષની થઈ અને 50 વર્ષ પહેલાંની હું કલ્પના કરું છું ત્યારે કોઈના ઘરમાં સાયકલ હોવી એ એક લક્ઝરી હતી. કોઈના ઘરમાં ડ્રાય ફ્રૂટ હોવા એ લક્ઝરી હતી. ટેલિફોનની તો વાત જ નથી, મોબાઈલની વાત નથી. માનવીય સંબંધો સઘન હતા. આજે ખાલી ખોરાક માટેની ક્રાઇસિસ નથી, આજે ઘણી બધી ક્રાઇસિસ છે. સારી હવાની પણ ક્રાઇસિસ છે. બરાબર છે. આપણે ખરેખર વાસ્તવમાં જીવનમાં શું જોઈએ છે એની આપણે ખબર નથી. આ એક કમનસીબ ઘટના છે. તમારે પ્રગતિ કરવી છે, સારી વસ્તુ છે. તમારે વિકાસ કરવો છે, સારી વસ્તુ છે. પણ એના માટે તમે કેટલો ભોગ આપો છો એની તમને ખબર નથી. દાખલા તરીકે એક ખેડૂત છે, સામાન્ય ખેડૂત છે, એને સુખ જોઈએ છે. તો સુખ માટે એવું માને છે કે પૈસાથી સુખ મળે છે. હવે આપણા ધર્માચાર્યો, આપણા બધા કથાકારો ખૂબ મહેનત કરે છે. કદાચ એમની જે મહેનત છે એ સફળ નથી થતી, એના જે કારણો હોય તેમાં આપણે નથી જવાનું. પણ સુખની સાદી વ્યાખ્યા આયુર્વેદમાં આપવામાં આવેલી છે, જે દર્શનશાસ્ત્રોમાં આપવામાં આવેલી છે. અનુકૂલમ વેદ નિયમ સુખમ. તમને અનુકૂળ લાગે એ સુખ. હવે એને સમજવું કેવી રીતના? દાખલા તરીકે તમે એક મર્સિડીઝ ગાડી લાવ્યા, 1 કરોડની ગાડી છે, ઘરે લાવ્યા, તમે ઉજવણી કરી, ટીલા ટપકા કર્યા, હાથ તોરા કર્યા, પાર્ટી કરી, મજા કરી, આનંદ થયો. બીજા દિવસ સવારે
કોલર ઊંચો કરીને નીકળ્યા, સુખ મળ્યું. હમ. 5 દિવસ પછી તમારા પાડોશી બુગાટી લાવ્યા અને બાજુમાં ઊભી રાખી, તમારું સુખ હવા થઈ ગયું. હમ. એ 1.5 કરોડની લઈએ. એ 1.5 કરોડની લાવ્યા. બરાબર છે. તો તમને ખબર નથી કે આ ખરેખર મર્સિડીઝમાં સુખ નથી. હા. એ સ્ટેટસ સિમ્બોલ છે, તમારો અહમ સંતોષે છે, પણ સુખ નથી આપતું. વાસ્તવમાં સુખ હોવું જરૂરી છે. બરાબર છે. તો સુખ માટે જેમ દુઃખની વ્યાખ્યા, સુખની વ્યાખ્યા કીધી અનુકૂલમ વેદનીયમ સુખમ, એમ દુઃખની વ્યાખ્યા છે પ્રતિકૂલ વેદનીયમ દુઃખમ. તમને જે અનુકૂળ ના આવે એ દુઃખ છે. દાખલા તરીકે આજે એક મિત્ર છે, તમને સુખ આપે છે, એટલે સુખ આપે છે કારણ કે તમારે અનુકૂળ છે. પણ જેથી તમને કહેશે કે ભાઈ આ તમારે માથે તો ટાલ છે અને મને ખરાબ લાગ્યું, તો એ મિત્ર મને દુઃખ આપશે, કારણ કે પ્રતિકૂળ વેદનીયમ થયું. મારી સંવેદના છે એના માટે પ્રતિકૂળ છે. તો આ બધી વસ્તુ ખૂબ નાની છે એસ જ, પણ જીવન માટે ખૂબ મોટી છે. તમે પિઝા ખાઓ, ખરાબ નથી, બરાબર છે, પણ એ તમારે અનુકૂળ નથી. તમે એ ખાશો, તમારું શરીર બગડશે. તમે જ્યારે પિઝાને સ્ટેટસ સિમ્બોલ બનાવો છો, આ સામાજિક મૂર્ખાઈ છે. શું કામ? હું પિઝાનો વિરોધી નથી, પણ હું તમને એક સાદી વસ્તુ કહું કે માનવનું શરીર ખૂબ જટિલ છે. તમે યુરોપના માણસનું બ્લડ માપશો તો એના પેરામીટર આવશે. તમે એશિયાના માણસનું બ્લડ માપશો તો પેરામીટર 1 આવશે. તમે આફ્રિકાના માણસોનું, જે આપણી 4 જાતિઓ છે દુનિયાની અંદર, એના બધા પેરામીટર્સ 1 છે. પણ તમે વિચાર કરો, બધાના હેબિટન્ટ અલગ છે, બધાના રહેઠાણ અલગ છે, બધાના ખોરાક અલગ છે, બધાના સ્વભાવ અલગ છે, બધાના રિવાજ અલગ છે, બધાનું વાતાવરણ અલગ છે, છતાંય લો એક છે. તો એનો મતલબ તમે શું કરો? એનો મતલબ એ છે કે શરીર એટલું બધું જટિલ છે કે તમે એમાં ગમે નાખો. મેં હમણાં જ તમને ગાડીનું જે ઉદાહરણ આપ્યું કે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખશો તો નહીં ચાલે. આમાં તમે ઘઉં નાખો, બાજરો નાખો, જુવાર નાખો, દૂધ નાખો, દારૂ નાખો, બકરી નાખો, કુકડી નાખો, શરીર તમારું હાલશે. આ ક્ષમતા છે તમારા શરીરની અંદર, પણ તમે એનો મિસયુઝ કરો છો. તમે મર્સિડીઝ ગાડી લઈ અને ખેતરે જાઓ છો. અમારા ભગવતસિંહ બાપુ ગોંડલમાં એવું કર્યું હતું, રોલ્સ રોયસના ઓલાએ કીધું હતું એને, એટલે એણે રોલ્સ રોયસ ખરીદી અને પછી કચરાની ગાડીમાં એનો ઉપયોગ કર્યો હતો. એટલે એ તો એક એક્સેપ્શનલ ઉદાહરણ છે, પણ આપણે ખરેખર રોજ આવું કરીએ છીએ. પહેલી વસ્તુ, આપણે જીવનને સમજતા નથી. બીજી વસ્તુ, આપણે સુખને સમજતા નથી. ત્રીજી વસ્તુ, આપણી જરૂરિયાતને સમજતા નથી. ચોથી સૌથી અને બહુ ખતરનાક વસ્તુ છે કે આ એક જ મશીન એવું છે જે વાપરો એમ સારું રહે. તમે મોબાઈલ વાપરશો, ઘસાશે. ગાડી વાપરશો, ઘસાશે. બરાબર છે, પણ શરીર જો નહીં વાપરો તો ઘસાશે. તમારે પહેલવાન થવું છે તો કસરત કરવી પડશે. બરાબર છે. પહેલવાન માણસ જો કસરત કરતો બંધ થઈ જશે તો દુબળો થઈ જશે, એના શરીરમાં રોગો આવશે. એટલે એક જ મશીન એવું છે કે જેમ વાપરો એમ સારું રહે. આજે આપણે કમ્ફર્ટને, સુખ, સુવિધા જેને આપણે કહીએ છીએ કહેવાતી, આપણે અપનાવવાની કોશિશ કરીએ છીએ. આપણે વોશિંગ મશીન લઈ લીધું, બરાબર છે, આપણે આજે કપડાં ધોતા શરમ આવે છે. આપણે આજે સાવરણીથી રૂમ વાળતા શરમ આવે છે. આ ડે ટુ ડે લાઈફની કસરતો હતી બધી. હું તમને એક સાદી વસ્તુ કહું કે આ આપણું મંદિર તો હજી અર્વાચીન કહેવાય, પ્રાચીન ન કહેવાય, પણ પ્રાચીન મંદિરો જે હજારો વર્ષો પહેલાંના તમે જુઓ છો, એ મંદિરોની જે છત છે, જૂના જમાનામાં રજવાડાના જે મહેલો હતો એમાં પણ છત હતી. તો આપણા જૂના વૈજ્ઞાનિકો દરેક ઘરની છત ન બનાવી શીખાવ કે એક ડામર રોડ ન બનાવી શીખાવ, પણ એણે ન બનાવી, કારણ કે જીવન માટે જરૂરી નહોતું. બરાબર છે. સુખ માટે જે જરૂરી વસ્તુ હતી એ બહુ ઓછી છે, આપણે એને જાણતા નથી. આપણે એ વિષયમાં જશું તો વિષય બદલાઈ જશે, એટલે આપણે નથી જતા. પણ વાસ્તવમાં શરીરને અને આપણી જરૂરિયાતને આપણે સમજતા નથી. બરાબર છે. તો આ દિશામાં સામાન્ય માણસે કેવી રીતના કરવાનું છે કે ભાઈ તમે શુદ્ધ વસ્તુ ગોતો. તમે બજારમાંથી બહુ મોંઘા ડ્રાયફ્રૂટ લઈ આવીને ખાવાની જરૂર નથી. તમે એક સામાન્ય ખેડૂત છો, એક અડધો વીઘો જમીન તમારા માટે રાખો, ત્યાં બધું ઉગાડો, તમે ખાઓ, આજુબાજુના જે જમીન વગરના મારા જેવા છે ને આપો. 5 રૂપિયા વધારે લઈને આપો તો પુણ્યનું કામ છે. પણ તમે એમાં દવાઓ છાંટી, ખાતરો છાંટી, વધારે ઉપજ લઈ, વધારે પૈસા મેળવી અને તમે શું કરવા માગો છો? નાનું કામ કરવું નથી મધ્યમ વર્ગે.
તો આપણે કે ને એક લેવલ હોય, એક સ્ટેટસ હોય. નીચા સ્ટેટસ આપે ને તો માર્કેટમાંથી ફેંકાઈ જવાની પણ બીક છે પાછી. જે સમાજ કૃષ્ણ ભગવાનમાં ગીતાજીમાં કૃષ્ણ ભગવાને એક સરસ વાક્ય કીધું છે કે મને જે મારા ભક્તો છે, જે 4 માર્ગ છે જ્ઞાન ભગવાનને મેળવવામાં, એમાં જ્ઞાન માર્ગી મને વધારે પ્રિય છે. કોઈ બાપને પોતાનો દીકરો ઓછો કે વધારે પ્રિય કે અપ્રિય હોય જ નહીં. પણ કૃષ્ણ ભગવાને એવું શું કેમ કીધું? એણે કીધું છે કે મને યથાર્થ સમજે છે, હું જેવો છું એવો જ સમજે છે. આપણે ઘરે જઈએ અને આપણા પત્ની, આપણે ઘરે જઈને ઈચ્છા હોય કે ઘરે જઈને ચા મળી જાય તો સારું, અને વગર કીધે ચા આવી જાય તો આપણે એના માટે લાગણી થવાની. આપણે કે જઈને કહેશું કે ભાઈ ચા બનાવી દે ને, અને બનાવી દેશે તો એ પત્ની જ રહેવાની છે. આપણો પ્રેમ ઓછો નથી જવાનો, બરાબર છે. પણ આપણે જઈને કહેશું કે ભાઈ ચા બનાવી દે, અને ત્યારે ભાષણ આપશે તમને કે ભાઈ ચા સારી નથી, તો એ પત્ની જ રહેવાની છે. બરાબર છે. એમ કૃષ્ણ ભગવાને જે કીધું કે જ્ઞાન છે એ જ્ઞાન અલ્ટિમેટ છે. તમે એને સમજો તો જે દેશની અંદર જ્ઞાની માણસોના સન્માન નહીં થાય, જે સજ્જન માણસો છે એનું સન્માન નહીં થાય, એ દેશે આ વસ્તુ ભોગવવી પડશે. એનો કોઈ વિકલ્પ નથી, એનો કોઈ વિકલ્પ નથી. મારો કહેવાનો અર્થ એ છે કે દરેક જ્ઞાતિની અંદર, દરેક જાતિની અંદર જ્ઞાની માણસો છે. તમે એનું સન્માન કરી શકો છો, તમે એનું માર્ગદર્શન લઈ શકો છો. જ્ઞાન કોઈ ડિગ્રીનું મોહતાજ નથી. એક અભણ અંગૂઠાછાપ માણસ પણ કોઠા સુધી આખું ગામ ચલાવી શકે. એના ઉદાહરણો ઘણા છે આપણા સમાજમાં, દેવાની જરૂર નથી. ધીરુભાઈથી શરૂ કરો તો ગણાય છે, એની પહેલાંય ઘણા હતા, બરાબર છે. પણ આપણે એ સમજવા તૈયાર નથી. કૃષ્ણાનંદજી મહારાજ કોઈ યુનિવર્સિટીમાં નહોતા ગયા, પણ રસશાસ્ત્ર જેવો કઠિન વિષય એમણે અહીંયા બેઠા બેઠા સિદ્ધ કરેલો છે. શંકરાચાર્ય પણ અહીંયા આવતા એમને મળવા માટે. અત્યારે પણ ઘણા બધા સંતો આવે છે. એટલે જ્ઞાનની ઉપાસના જેવો ઉત્તમ વિષય એ કંઈ નથી, બરાબર. જે સમાજમાં જ્ઞાનનો જેટલો ફેલાવો થશે, આપણે અત્યારની ભાષામાં કહીએ તો શિક્ષણનો ફેલાવો થશે, અને જો એ શિક્ષણ સારા માણસો બનાવશે, આપણે પ્રગતિ કરીએ જ છીએ, આપણે ખૂબ પ્રગતિ કરી, સારા રોડ બનાવ્યા, રસ્તા બનાવ્યા, ઘણું બધું બનાવ્યું, પણ સારા માણસ નથી બનાવી શક્યા. આ પ્રોબ્લેમ છે. શાખા કોઈ પણ હોય જ્ઞાનની, એલોપેથી જરાય ખરાબ નથી. ઉલટાનું મને એવું લાગે છે કે એ એટલી બધી પૂરક છે કે આયુર્વેદની, આજથી તમે વિચાર કરો કે 1000 વર્ષ પહેલાં કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ કે આટલી બધી આગ કે કેમિકલ પોઈઝનિંગ નહોતા, તો આયુર્વેદમાં એનું કંઈ છે કે નહીં? તો એના ઇન્ડિકેશન આપેલા છે કે આમાં આમ કરાય. એમાં રિસર્ચ કોણ કરે? તો અત્યારના ડૉક્ટર મિત્રો ખૂબ હોશિયાર છે. હું એમને હમણાં જેમાં મિત્રો મને મળે છે અને જે લોકો સરહૃદયી છે એને હું ભલામણ કરું છું કે તમે આયુર્વેદ વાંચો. તો ટેક્સ્ટ બુક ઓફ મેડિસિનમાં જે થોમ્સન ને જોન્સન છે બધા, એની જગ્યાએ આપણા છગનભાઈ ને મગનભાઈ હશે. કારણ કે રિસર્ચના પોઈન્ટ ઘણા છે. દાખલા તરીકે ડાયાબિટીસમાં એવું કહેવામાં આવેલું છે કે ભાઈ દહીં ન ખાવું. હવે મોડર્ન સાયન્સ એવું કહે છે કે એમાં પ્રીબાયોટિક, પ્રોબાયોટિક, ગટ્સ બેનિફિટ ઘણા બધા છે, ગટ્સ ફ્રેન્ડલી છે, પણ અને સાચું છે, વિટામિન બી કોમ્પ્લેક્સ બનાવે છે, બધું બરાબર છે. પણ તમે એને ડિનાય ના કરો, તમે ચેક કરો કે વેધર ઇઝ રાઇટ ઓર રોંગ, બરાબર છે. મારે એક કોન્ફરન્સમાં બધા એલોપેથ મિત્રો, મારા બહુ સારા મિત્રો છે બધા, એમાં મારે એક વખત બોલવાનું થયું ત્યારે મારી પહેલી સ્લાઇડ એ હતી કે આયુર્વેદનો ઉદ્ધાર કરનાર બધા એલોપેથ છે. અચ્છા. કારણ કે એ જ એને સાચી રીતના સમજી શકે છે. કોઈ પણ વસ્તુને સમજવા માટેની એક ફિલોસોફી હોય, બરાબર છે. ફિલોસોફી અલગ અલગ હોઈ શકે, પણ ઘટના તો એક જ છે. દાખલા તરીકે હું તમને એક સાદી વસ્તુ કહું કે ટાઇફોઇડ નામનો રોગ છે, કોઈ પણ બીજી સિસ્ટમ મટાડે, માની લો કે એલોપેથી લઈએ ફોર એક્ઝામ્પલ, એ મટાડે તો એનો મતલબ શું થયો કે એમનો ક્રાઇટેરિયા છે કે સાલ્મોનેલા ટાઇફી છે, એ જાય તો ટાઇફોઇડ ગયો. હવે આયુર્વેદ મટાડે તો શું થયું? તો એ સાલ્મોનેલા ટાઇફી તો ગયો જ, બરાબર. તો એક નવો રસ્તો ક્રિએટ થયો કે ભાઈ વિધાઉટ એન્ટીબાયોટિક તમે મટાડી શકો છો.
તો તમે ઇન ટર્મ્સ ઓફ મોડર્ન રિસર્ચ મેથોડોલોજી તમે એનું એસેસમેન્ટ કરો કે આ કેવી રીતના ગયું, તો તમને નવા ડાયમેન્શન મળશે. તમે એને ટેક્સ્ટ બુક ઓફ મેડિસિનમાં નાખો તો ત્યાં કોઈ મારા દેશવાસીનું નામ હશે, મને ગમશે. એટલા માટે બધાએ એનો અભ્યાસ કરવો જોઈએ. અને આપણા વડવા મૂરખ નહોતા. મને એવું નહીં ગમે કે હું એવું કહું કે મારા વડવા મૂરખ હતા, એનું સંતાન છે. 100%. મને નહીં ગમે અને નહોતા એની મને ખાતરી છે. એટલા બધા પ્રૂફ મળેલા છે કે હવે કોઈ વસ્તુના પ્રૂફ નથી હોતા તો એને હું દેશી ભાષામાં કહું તો આંધળુકિયા અનુસરું છું. બરાબર છે, બ્લાઇન્ડલી ફોલો કરું છું. શું કામ? કે બાકીની વસ્તુ સાબિત થયેલી છે. દાખલા તરીકે એક નાનું ઉદાહરણ આપી દઉં તમને. આજે તમે જીન્સ પહેર્યું છે, મેં પેન્ટ પહેર્યું છે. પ્રાચીન કાળમાં હાર્ડવર્કિંગ કોમ્યુનિટી હતી. દાખલા તરીકે ક્ષત્રિયો હતા, ખેડૂત મિત્રો હતા, બીજી બધી કોમ હતી, આપણા ભરવાડ રબારી મિત્રો હતા, આયર મિત્રો હતા, એ બધા ચોયણી પહેરતા. અને જે હાર્ડવર્કિંગ કોમ્યુનિટી નહોતી, દાખલા તરીકે વાણિયા બ્રાહ્મણ લુવાણા બધા ધોતિયું પહેરતા. તો આપણા દરજી એવા મૂર્ખ નહોતા કે ચોયણીમાંથી ઘેરો ન કાઢી શકે. પણ પેન્ટની જરૂરિયાત ઠંડા કન્ટ્રીઓમાં હોય, એકની પર બીજું પહેરવું પડે, એટલે ત્યાં આ વસ્તુ જરૂરી હતી. આપણે અહીંયા એની જરૂર નથી ખરેખર. શું કામ તમને કહું કે અત્યારે તમે જુઓ કે IVF સેન્ટર ઘણા ખુલી ગયા. શું કામ ખુલ્યા ભાઈ? આપણે અંડર ગાર્મેન્ટ્સ પહેરીએ છીએ, એના ઉપર પાછું જીન્સનું પેન્ટ પહેરીએ છીએ, અને આપણે એવા કટિબંધમાં રહીએ છીએ કે જ્યાં ગરમી વધારે છે. તો કુદરત મૂરખ નથી કે દરેક પ્રાણીમાં ટેસ્ટિકલ છે એણે શરીરની બહાર રાખ્યા છે, લટકતા રાખ્યા છે. આ ઇન્ફર્ટિલિટીનું સૌથી મોટું કારણ છે. બરાબર છે. હવે તમે ચોયણી પહેરો કે ધોતિયું પહેરો તો એ બહાર રહેશે, એનું ટેમ્પરેચર મેન્ટેન થશે. શરીરના ટેમ્પરેચર કરતાં એનું ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ. આવું કુદરત કહે છે ભાઈ. એ તો કુદરતને આવા માકા ચૂકા બધા ચેરા મોરા કરે છે, મેં એક જગ્યાએ ગોઠવી દીધું હતું. એવું નથી કર્યું. બરાબર છે. તો આ બુદ્ધિમાની છે. હવે કોણ કહે કે આપણા વડવા બુદ્ધિ વગર ના હતા? એવું ઘણું બધું છે. એવી ઘણી બધી વસ્તુ છે. દાખલા તરીકે બાથ ટબની શોધ યુરોપમાં શું કામ થઈ? બરાબર છે. તો જે વસ્તુ જે જગ્યાએ ઠંડી છે ત્યાં બાથ ટબની શું જરૂર હતી? તો તમે ઘણા ઇંગ્લિશ પિક્ચરોમાં જોતા હશો કે ભાઈ માણસો છે એ બહારથી આવી અને જૂતા પણ નથી કાઢતા ને સૂઈ જાય છે. યુરોપમાં આવી કન્ડિશન, કારણ કે ઠંડી બહુ છે. તો એ નાતા ક્યારે હશે? કેટલી વાર નાતા હશે? તમે ત્યાં એ રિસર્ચ કરવા જેવો વિષય છે. આપણે દિવસમાં 3 વાર નાહવાનું કીધું છે અને નદીમાં નાહવાનું કીધું છે. બરાબર છે. અહીંયા કોઈ ઇન્ફેક્શનના ચાન્સીસ જ નથી. પણ એ ત્યાંનો માણસ જો અઠવાડિયે એકવાર નાહતો હોય કે 3 દિવસે નાહતો હોય તો એને પલાળવો પડે ભાઈ. એટલા માટે બાથટબ છે. આપણે શું છે અહીંયા? બરાબર છે. આવું ઝીણું ઝીણું વિચારવા જાઓ તો ઘણું બધું વિજ્ઞાન છે, આપણે એ વિચારવા તૈયાર નથી. આ અનફોર્ચ્યુનેટ થિંગ છે. મૂળ બાપુની ઉર્જા અને ચેતના આયુર્વેદ સ્વરૂપે અત્યારે પણ જીવન છે. બાપુ સ્થાપિત શિવલિંગ ઉપર જવું છે, ચોક્કસ એમની વિશેષતાઓની થોડી વાત કરીએ. આપણે જઈએ ચોક્કસ.